નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહેલા રસ્તાના કામો યોગ્ય રીતે ન થતાં દાહોદ કોંગ્રેસ દ્વારા કામ અટકાવવામાં આવ્યું। દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ રસ્તાઓ બનાવવામાં આવશે તેવી જાહેરાત અને શહેરીવાસીઓને સારા રસ્તાના સપના બતાવવામાં આવ્યા હતા, પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે રસ્તાના કામોમાં વેઠ ઉતારવામાં આવી રહી છે। શહેરમાં જૂના ડામરના રોડ ઉપર જ ડામર પાથરીને કામગીરી ચાલી રહી છે। મટીરિયલની ગુણવત્તા પણ નથી જળવાઈ રહી, ત્યારે હલકી ગુણવત્તાની કામગીરીને લઈને શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ કામગીરી કરવામાં આવી રહી છે, તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશો, સ્થાનિક નેતાઓ પણ મૌન સેવીને બેઠા છે। એટલે કહી શકાય કે બધાની મિલીભગતથી કોન્ટ્રાક્ટરને જલસા થઈ ગયા છે અને કામગીરીમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। કરોડોના ખર્ચે બનતા રસ્તાઓનો વર્ક ઓર્ડર પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર છુપાવી રહ્યા છે અને પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। કેવું છે કે આ કોન્ટ્રાક્ટર જેને સ્માર્ટ સિટીનું કામ જેને બી આવ્યું, જો આ રોડ નતો જ કરવાનો કે કોઈ બી હતું તો આ લીટા કેમ માર્યા? અને લીટા મારેલા તો કામ રોકાયું હતું તો એ લીટા તૈયારીમાં પૂરવાની જરૂર હતી। લીટા મારીને છોડી દીધા, એનો મતલબ શું? આના લીધે કેટલા જણા પડ્યા, અથડાયા, મારા જેવા કેટલા હેરાન થઈ રહ્યા। આ રૂલ્સ ની અંદર આવતું જ નથી। તમારે લીટા માર્યા તો એને કામ નતું કરવું તો લીટા પૂરી દેવાના હતા। આજે 4 મહિનાથી કોઈ સાંભળવાળું તૈયાર નહીં મળે। નગરપાલિકાના કાઉન્સિલરો અમારા નથી આવતું એમ કે સ્માર્ટ સિટીમાં આવે એમ કે, તો અમે સ્માર્ટ સિટી વાળાને કઈ વધવા દઈએ? આ તો આજે લીટા મારીને છોડી દીધા, કાલે બીજું કઈ ખુલ્લું કરીને જતા રહે તો લોકોને મરવા દેવાના? કોઈ બોલવા જાય નાનું દબાઈ દેવાના। તો આનું પાર્ટી વાળો, નાનું પાર્ટી વાળો, હું કોઈ જોડે જોડાયેલો નથી। હું આમ નાગરિક છું, ટેક્સ પેયર છું। તમારી મુખ્ય તકલીફ શું છે? મુખ્ય તકલીફ આ રસ્તાઓની છે। આ રસ્તાઓની ખરાબીના લીધે અમારી કમરની હાલત દેખો તમે, ગાડીઓ લઈ લઈને ફરવું પડે, શરમ આવે છે। હમણાં શું તકલીફ થઈ રહી છે તમારે? હમણાં કમરની તકલીફ છે મને। હા, અમારી આ ગાડી લઈને ફરવું પડે છે, સ્પાઇનના પ્રોબ્લેમના લીધે, કાં તો ઓપરેશન કરવું પડે, એવી હાલત થઈ ગઈ છે। એટલે મેઇન વસ્તુ આ કોન્ટ્રાક્ટર જે બી હોય એને પહેલા તમે પૂછો મીડિયા વાળા કે તારે 4 મહિનાથી આ ટાંચા મારીને કેમ છોડી દીધેલા? એનું રીઝન શું હતું? તારે ટાંચા પૂરી દેવા તારે રોડ નતો, અને ચોમાસામાં તને કહે જૂનમાં તે ટાંચા કેમ માર્યા હતા? ગાંડા નથી ખબર પડે કે જૂન મહિનામાં ડામરનું કામ નહીં થતું તો? સરકાર દ્વારા દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોવા છતાં ભ્રષ્ટાચારના કારણે દાહોદના હાલ બેહાલ થઈ રહ્યા છે, ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા કામગીરી પ્રત્યે ધ્યાન આપી યોગ્ય રીતે ગુણવત્તાસભર કામગીરી થાય તે જરૂરી છે। આજે વોર્ડ નંબર 4માં જે સ્માર્ટ સિટી તહેત જે રોડ બનાવવામાં આવી રહ્યો છે, એ રોડને અમે લોકોએ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રોકાડ્યો છે। લાસ્ટ કેટલા સમયથી અમે લોકોએ આંદોલનો કર્યા, દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ વતી અમે આંદોલનો કર્યા। છેલ્લે અમે નગરપાલિકાને તાળું મારવાનું બી કામ કર્યું। અમે લોકો દરેક ટાઈમે અમે લોકો આંદોલન બી કર્યા અને રોડ જામ પણ કર્યા, પણ આ લોકોની કોઈ પણ જાતની ઊંઘ ઉડી નહીં। આજે જ્યારે લાસ્ટ અમે 1 મહિના પહેલા ચીફ ઓફિસર સાહેબને દાહોદ શહેર કોંગ્રેસનું ડેલિગેશન, દાહોદ જિલ્લાના કોંગ્રેસના અમારા પ્રમુખ હર્ષદભાઈ બી સાથે હતા, અમે લોકો એક ડેલિગેશનમાં અમે ચીફ ઓફિસર સાહેબ સાથે વાત કરી, કલેક્ટર સાહેબ સાથે વાત કરી, ત્યારે એ લોકોએ અમને કીધું હતું કે 1 મહિનાની અંદર અમે કામ ચાલુ કરી દઈશું। તો હું દાહોદ શહેર કોંગ્રેસ વતી આ પ્રશાસનિક કલેક્ટર સાહેબ કે ચીફ ઓફિસર સાહેબનો જાહેરમાં આભાર માનું છું કે દાહોદના લોકોની જે પડતી તકલીફ છે એ અમને સમજી અને કામ ચાલુ કરી દીધા। તો હું આજે તમારા મીડિયા દ્વારા એમનો આભાર માનું છું। પણ આજે જ્યારે કામ ચાલુ થયા અમને ખુશી થઈ, પણ કામ ચાલુ થયા પછી ફરી દાહોદની જનતા 2-3-4 મહિનામાં જેવી હતી એવી થઈ જશે। જે સ્માર્ટ સિટી છે એ 99% ખાડા સિટી પાછી જ થઈ જવાની છે। કેમ કે આ કોન્ટ્રાક્ટ મને એવું લાગે છે કે મળતિયાઓને આપી, પેટા કોન્ટ્રાક્ટ આપી, મળતિયાઓને આપી અને જે કટકી ખવાવાની છે એ પ્રમાણે જે રીતે ધારાધોરણ છે એ પ્રમાણે આ રોડ બનતો નથી। અહીંયા અમે આવીને કોન્ટ્રાક્ટરને પૂછ્યું કે તમારું ટેન્ડરની કોપી આપો, તો એમણે એમ કીધું કે અમે સાથે લઈને ના ફરીએ। એટલે કોઈ વાંધો નહીં। પછી અમે સ્માર્ટ સિટીના એન્જિનિયર જે નીનામા સાહેબ છે એમને ટેલિફોનિક જાણ કરી। હવે એ કહે છે કે હું સ્માર્ટ સિટી ઓફિસની અંદર હું
કામમાં વ્યસ્ત છું એટલે એ પણ નહીં આવ્યા. એટલે અમારે દાહોદની જનતાની જે સુખાકારી છે એના માટે અમારે આ રોડ બંધ કરાવવો પડે. જો આ રોડ બની જાય તો આ જે તમે દેખો છો આના લેવલ, આ રોડ બ્લોક બનાવી ખોદીને આ રોડ બનાવવાનો હોય, જો ટેન્ડરમાં ના પણ હોય તો અમારી વિનંતી છે પ્રશાસનને કે આને નવો ટેન્ડર જાહેર કરી અને લોકોના ઘરમાં પાણી યા તો ગોવિંદનગર ખાતે આવેલી દુકાનોમાં પાણી ના ભરાય અને દાહોદની જનતાને સુખાકારી મળે એવી અમારી નમ્ર અપીલ છે.